ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। एतो नद्व सुद्यो भवां प्रदुच्छुना मीनवामा वर्यः आरे द्वेषी सुनर्तदयं प्रचो यजमानमच्छः। જેઓ દ્વેષ દુર્ભાવના રહિત સનાતન સત્યનું આચરણ કરે છે તેઓ સાચી પ્રશંસાને પાત્ર છે. દુષ્ટોનું નિવારણ કરનાર અને વિજ્ઞાનને વધારનાર પુરુષો જ સન્માનના અધિકારી બને છે. માનવ જીવનમાં અનેક પ્રકારના મનોવિકારો હોય છે અને તેમનાથી છુટકારો મેળવવા માટે સતત પ્રયાસો કરતા રહેવામાં જ તેનું મહત્ત્વ છે. આ એક ઘણું મુશ્કેલ કાર્ય છે. આપણા આચરણમાં જે દોષ દુર્ગુણો એકવાર ઘૂસી જાય છે તેમનાથી સહેલાઈથી છુટકારો મેળવવાતો નથી. દ્વેષભાવથી તો પીછો છોડવો ખૂબ મુશ્કેલ હોય છે. એ માટે માનસિક નિર્મળતા, સહૃદયતા અને સમરસતાની પ્રબળ ભાવના મનમાં હોવી જોઈએ, જે આપણી ધનહાનિ અને માનહાનિનું કારણ બને. આપણા માર્ગમાં રોળા નાખે તેમને આપણે કશુંય નુકસાન ન પહોંચાડીએ અને અપમાનિત ન કરીએ તો એ ઓછી સાધનાની વાત નથી. એના માટે પ્રચંડ આત્મબળની જરૂર પડે છે. જો તો કાં કોટા બુવે તાહી બોએ ફૂલની ભાવના વિરલાઓના આચરણમાં હોય છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે એકબીજાના સુખ દુઃખને સમજીને પરસ્પર માનસિક ભાવોને એકતા હોય, મૈત્રી ભાવ હોય. માનસિક અને આધ્યાત્મિક પ્રગતિમાં દ્વેષ જ સૌથી વધારે બાધક હોય છે. દ્વેષભાવનો ત્યાગ કરીને કોઈના ખરાબ વ્યવહારનો ઉત્તર પણ સારા વ્યવહારથી આપવો તે ફક્ત મનુષ્યના વ્યક્તિગત આચરણ સાથે સંબંધ રાખે છે. રાષ્ટ્રીય, સમાજગત અને સંસ્થાગત ધર્મ સાથે એને કોઈ સંબંધ નથી. શત્રુ આપણા દેશ ઉપર જો હુમલો કરે તો તેનો જવાબ ફૂલોથી નહીં પરંતુ સૂળોથી જ આપવો જોઈએ. સમાજમાં અનિચ્છનીય તત્વોને, ગુનેગારોને યોગ્ય તથા સખત દંડ આપવાનું વિધાન જ સમાજને વ્યવસ્થિત રાખે છે. ગુનેગારોના કોટાના જવાબમાં ફૂલ વાવવું સમાજ માટે અત્યંત નુકસાનકારક પુરવાર થશે. અને સંસ્થાગત ધર્મની વાત કરીએ તો તેમાં પણ ભૂલ કરનાર દંડ આપ્યા સિવાય સંસ્થાની વ્યવસ્થા ચાલી ન શકે. વ્યવસ્થાપકે હંમેશા સુધારાવાદી દૃષ્ટિકોણ રાખીને સંસ્થાના હિતમાં અયોગ્ય પ્રવૃત્તિઓને સખ્તાઈપૂર્વક કચડી નાખવી જોઈએ. કોઈના પ્રત્યે પ્રેમભર્યું વલણ હોવું ન જોઈએ. સત્તારૂઢ થઈને પ્રેમભાવથી દૂર રહેવાનું ફક્ત સંસ્કારી જીવોનું જ કામ છે. આજે અનેક સંસ્થાઓ આ પ્રકારના પોતાના ઉદ્દેશોને ભૂલી ગઈ છે. અંધા બાંટે રેવડી અપને કોહી દેયની ભાવનાથી સંસ્થાપક પોતાના માણસોને ભૂલો તથા ક્ષતિઓને વણદેખી કરી તેમને વધારે ક્ષતિઓ કરવા માટે બહેકાવતા રહે છે. સાથે સાથે સત્તાના મદમાં તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દઈને ઈમાનદાર તથા સારા કાર્યકર્તાઓનો દ્વેષપૂર્વક માનભંગ કરતા પણ ચૂકતા નથી. આપણા મનમાં કોઈના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો જોઈએ અને જે કોઈ આપણા પ્રત્યે એવો ભાવ રાખે તેને આપણે માફ કરી દેવો જોઈએ. તેનો સંબંધ વ્યક્તિગત વ્યવહાર સાથે છે, નહીં કે રાષ્ટ્રીય, સામાજિક અને સંસ્થાગત વ્યવહાર સાથે. પરંતુ મોટાભાગે પણ તેનાથી ઉલટું લોકો પોતે દ્વેષભાવ રાખે છે અને નિરંતર તેની આગમાં પોતાની જાતને બાળતા રહે છે. જ્યારે રાષ્ટ્રીય, સામાજિક અથવા સંસ્થાગત વ્યવહારમાં દોષ દુર્ગુણો આગળ માથું નમાવી દે છે. આ તેને માનસિક કાયરતાનો પરિચય છે. આપણે પોતાના વ્યક્તિગત આચરણમાં નિરંતર આ દ્વેષભાવથી છુટકારો મેળવવાના પ્રયાસ કરતા રહેવું જોઈએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કાનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.